અમદાવાદીઓએ હવે પાર્કિંગ માટે આમ તેમ ફરવું નહીં પડે. મનપા દ્વારા સાંકડી જગ્યામાં પણ નાગરિકો માટે વિદેશ જેવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. અમદાવાદમાં સૌપ્રથમવાર સાંકડી જગ્યાએ હવે એક સાથે 12 કાર પાર્કિંગ કરી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી કાર અને ટુ વ્હીલર પાર્ક કરી શકાશે. મનપાએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દાણાપીઠ અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી. મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી એક કારની જગ્યાએ 12 કાર પાર્ક કરી શકાય છે, જેના પગલે પાર્કિંગની મોટી સમસ્યા હલ થઈ શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીને 5 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે કોન્ટ્રાક્ટ અપાયો છે. આ વિશેષ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાતા આડેધડ પાર્કિંગ બંધ થશે અને નાગરિકોને પણ સુલભ વ્યવસ્થા મળી રહેશે. અમદાવાદ મહાનગરે હોરિઝોન્ટલ પાર્કિંગનો મલ્ટીલેવલ પાર્કિંગનો વિચાર કર્યો છે અને એના અનુસંધાનમાં મહાનગરની જે ઓફિસ છે તેની અંદર એક મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે, જેની સાથે એક સાથે 12 થી 15 જેટલી ગાડી તેની અંદર મૂકી શકાશે. પરિણામે જે મહાનગરના બિલ્ડિંગની અંદર જે પાર્કિંગની સમસ્યા બને છે એ સમસ્યાનું નિવારણ આવશે. અત્યારે હાલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પાર્કિંગની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ તેના અનુસંધાને આગળની કાર્યવાહી અલગ અલગ ઝોનની અંદર વિવિધ ઓફિસોમાં આ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. અમદાવાદીઓએ હવે પાર્કિંગ માટે આમ તેમ ફરવું નહીં પડે. મનપા દ્વારા સાંકડી જગ્યામાં પણ નાગરિકો માટે વિદેશ જેવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. અમદાવાદમાં સૌપ્રથમવાર સાંકડી જગ્યાએ હવે એક સાથે 12 કાર પાર્કિંગ કરી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી કાર અને ટુ વ્હીલર પાર્ક કરી શકાશે. મનપાએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દાણાપીઠ અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી. મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી એક કારની જગ્યાએ 12 કાર પાર્ક કરી શકાય છે, જેના પગલે પાર્કિંગની મોટી સમસ્યા હલ થઈ શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીને 5 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે કોન્ટ્રાક્ટ અપાયો છે. આ વિશેષ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાતા આડેધડ પાર્કિંગ બંધ થશે અને નાગરિકોને પણ સુલભ વ્યવસ્થા મળી રહેશે. અમદાવાદ મહાનગરે હોરિઝોન્ટલ પાર્કિંગનો મલ્ટીલેવલ પાર્કિંગનો વિચાર કર્યો છે અને એના અનુસંધાનમાં મહાનગરની જે ઓફિસ છે તેની અંદર એક મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે, જેની સાથે એક સાથે 12 થી 15 જેટલી ગાડી તેની અંદર મૂકી શકાશે. પરિણામે જે મહાનગરના બિલ્ડિંગની અંદર જે પાર્કિંગની સમસ્યા બને છે એ સમસ્યાનું નિવારણ આવશે. અત્યારે હાલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પાર્કિંગની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ તેના અનુસંધાને આગળની કાર્યવાહી અલગ અલગ ઝોનની અંદર વિવિધ ઓફિસોમાં આ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. અમદાવાદીઓએ હવે પાર્કિંગ માટે આમ તેમ ફરવું નહીં પડે. મનપા દ્વારા સાંકડી જગ્યામાં પણ નાગરિકો માટે વિદેશ જેવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. અમદાવાદમાં સૌપ્રથમવાર સાંકડી જગ્યાએ હવે એક સાથે 12 કાર પાર્કિંગ કરી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી કાર અને ટુ વ્હીલર પાર્ક કરી શકાશે. મનપાએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દાણાપીઠ અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે આ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી. મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી એક કારની જગ્યાએ 12 કાર પાર્ક કરી શકાય છે, જેના પગલે પાર્કિંગની મોટી સમસ્યા હલ થઈ શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીને 5 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે કોન્ટ્રાક્ટ અપાયો છે. આ વિશેષ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાતા આડેધડ પાર્કિંગ બંધ થશે અને નાગરિકોને પણ સુલભ વ્યવસ્થા મળી રહેશે. અમદાવાદ મહાનગરે હોરિઝોન્ટલ પાર્કિંગનો મલ્ટીલેવલ પાર્કિંગનો વિચાર કર્યો છે અને એના અનુસંધાનમાં મહાનગરની જે ઓફિસ છે તેની અંદર એક મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે, જેની સાથે એક સાથે 12 થી 15 જેટલી ગાડી તેની અંદર મૂકી શકાશે. પરિણામે જે મહાનગરના બિલ્ડિંગની અંદર જે પાર્કિંગની સમસ્યા બને છે એ સમસ્યાનું નિવારણ આવશે. અત્યારે હાલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પાર્કિંગની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ તેના અનુસંધાને આગળની કાર્યવાહી અલગ અલગ ઝોનની અંદર વિવિધ ઓફિસોમાં આ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે.